નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના, બાનો પલંગ। આજે સવારે વહેલા ઓફિસ જઈ પહેલું કામ રાજીનામું લખી ને મેં મારા સાહેબના ટેબલ ઉપર મૂકી દીધું અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહ્યો। હોસ્પિટલ પહોંચી સાહેબને ફોન કરી ફક્ત એટલું કીધું, આજે હું ઓફિસે નથી આવી શકું। સાહેબની આદત મુજબ બોલ્યા, ભાવેશ, હમણાં તારી રજાઓ બહુ પડે છે, કામમાં ધ્યાન નથી, આવું લાંબુ કેમ ચાલશે? મેં ફક્ત એટલું જ કીધું, સાહેબ, તમારા ઉપર છોડી દઉં છું, તમે તમારી રીતે સાચા છો, તમારો આખરી નિર્ણય મને માન્ય છે, કહી મોબાઈલ મેં કટ કર્યો। મારી પત્ની કહે, કોણ હતું? સાહેબ, મેં કહી દીધું। આ તું જોવે છે, રોજ રોજ મમ્મીની તબિયત બગડતી જાય છે, ડૉક્ટરે હાથ અદ્ધર કરી દીધા છે, મારાથી તો હાથ અદ્ધર ના થાય। પથારી ઉપર સૂતેલ લાચાર અસહાય માં મારી સામે જોઈ રહી, ધીરે ધીરે બોલે છે, ઓફિસે જા બેટા, અહીં કંઈ કામ નથી। પણ એની લાચાર આંખ કહી રહી હતી, બેટા અહીં બેસ, સારું લાગે છે। મેં કીધું, માં, હું અહીં જ છું, તું ઓફિસની ચિંતા ના કર। માથે હાથ ફેરવી હું બોલ્યો, બચપણમાં તે બહુ માથે હાથ ફેરવ્યો છે, હવે મારો વારો આવ્યો છે માં, તો હું કઈ રીતે તને છોડીને જઈ શકું? મારા મોબાઈલમાં રિંગ વાગી, સાહેબનો ફરીથી ફોન આવ્યો। હું સમજી ગયો કે સાહેબે રાજીનામું વાંચી લીધું લાગે છે। યસ સર, મેં કીધું। સાહેબ બોલ્યા, ભાવેશ, તારું રાજીનામું મેનેજિંગ ડિરેક્ટરના ટેબલ ઉપર મૂક્યું છે, તેઓ તને રૂબરૂ મળવા માગે છે, તો સમય કાઢી આવી શકીશ? મેં કીધું, યસ સર, પ્રયત્ન કરું છું। મારી પત્નીએ કીધું, તમે જઈ આવો, હું અહીં બેઠી છું। હું ઓફિસે પહોંચ્યો અને એમડીએ અંદર બોલાવ્યો। આવ ભાવેશ, તને શું તકલીફ પડી છે કે અચાનક રાજીનામું? કોઈ સ્ટાફ મેનેજમેન્ટ તરફથી તકલીફ? તને ખબર છે, હું જનરલી રાજીનામું સ્વીકારી લઉં છું, પણ તું અહીં 20 વર્ષથી એક નિષ્ઠા વફાદારીથી કામ કરે છે, તો મારી પણ ફરજ બને છે કે હું રાજીનામું પાસ કરતાં પહેલાં તારી લાગણી અને તારી તકલીફ સમજી લઉં। સર, પહેલાં તો દિલથી તમને વંદન। એક ઉચ્ચ જગ્યાએ બેસીને પણ આપ આવી નમ્રતાથી વાત કરી શકો છો। હું સમજુ છું, જે કંપનીએ મને માન સન્માન આપેલ છે તેની પ્રત્યે પણ મારી ફરજ છે, પણ સર, આજે મારી મા હોસ્પિટલમાં છેલ્લા દિવસો ગણી રહી છે, ડૉક્ટરોએ આશા છોડી દીધી છે, કેટલા દિવસ કાઢશે એ ખબર નથી સાહેબ, એટલી ખબર છે કે થોડા દિવસની જ મહેમાન છે। આવા સંજોગોમાં એક દિવસની રજા માંગીને હું માનસિક અને નૈતિક રીતથી થાકી ગયો હતો। ન તો હું ઘરની ફરજ બજાવી શકતો હતો, ન તો ઓફિસની। પિતાજી છે નહીં, નાના પરિવારના ફાયદા સામે આ પણ એક વીક પોઈન્ટ છે। અત્યારે હોસ્પિટલની જવાબદારી એકલા મારા માથે છે, આપ જ બતાવો, હું મારી માની છેલ્લી અપેક્ષાઓથી ભરેલી આંખો સામે બહાના બતાવી ઓફિસની ફરજ કઈ રીતે બજાવી શકું? સાહેબ, મને માફ કરો, હું એટલો લાગણી નથી થઈ શકતો કે નોકરી તો હું બીજી ગોતી લઈશ, પણ આ મારી માના પ્રેમનો બદલો આપવા તો હું સક્ષમ નથી, પણ તેની છેલ્લી ક્ષણમાં થોડો તેને સમય જો આપી શકીશ
તો હું મારી જાતને ધન્ય ગણીશ, નહીંતર આખી જિંદગી હું મારી જાતને કદી માફ નહીં કરી શકું. એમડી મારી લાગણી ભરેલ શબ્દો શાંતિથી સાંભળતા હતા. ત્યાં જ હોસ્પિટલેથી પત્નીનો મોબાઈલ આવ્યો. મમ્મીની તબિયત વધારે બગડી છે, તમને બહુ યાદ કરે છે, જલ્દી આવો. એમડી સમજી ગયા. ચિંતા ન કર, હું તારી સાથે આવું છું. અમે હોસ્પિટલે પહોંચ્યા. ડૉક્ટરોની દોડાદોડી વચ્ચે અમે ICUમાં પહોંચ્યા. મમ્મી મારી જ રાહ જોતી હોય તેમ લાગ્યું. બોલવાની તાકાત ન હતી. હું બાજુમાં ગયો. તે અંતિમ ક્ષણમાં પણ પોતાની છેલ્લી તાકાત વાપરી બેઠી થઈ અને મને ભેટી અને મારા ખભા ઉપર એને છેલ્લો શ્વાસ છોડી દીધા. આ દૃશ્ય જોઈ હોસ્પિટલના ICUનો સ્ટાફની આંખો પણ ભીની થઈ ગઈ. મારાથી બોલાઈ ગયું. માનો પ્રેમ સમજવા માટે કેટલી જિંદગી ઓછી પડે. મારા MDની આંખ પણ ભીની થઈ ગઈ. એ બોલ્યા, ભાવેશ, તું મહાન નહીં પણ નસીબદાર પણ છે. મને પણ ખબર હતી મારી માં છેલ્લા દિવસોની મહેમાન છે. હું કંપનીનો માલિક હોવા છતાં પણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો. કદાચ મેં હિંમત કરી હોત તો મારી માં પણ તેનો ભાર મારા ખભા ઉપર હળવો કરી શકી હોત. ખેર, નસીબની વાત છે. રજાઓની ચિંતા કરતો નહીં. બધી ક્રિયાકાંડ કરી શાંતિથી ઓફિસ જોઈન કરી દેજે અને કંઈ કામકાજ હોય તો કહેજે. સાહેબ, મારી માએ મારા ખભે જીવ છોડ્યો છે. એ તૃપ્ત થઈ ગઈ છે. કોઈ ક્રિયાકાંડ કે બેસનાની જરૂર નથી. જે લોકોની લાગણી હતી તે હોસ્પિટલે મળી ગયા. હવે ફોટા પાસે રડી કે હાથ જોડીને કોઈ ફાયદો નથી. સાહેબ, હોસ્પિટલની ડ્યુટી આજે મારી અહીં પૂરી થઈ છે. રજાની જરૂર સ્વજનોને જીવતા હોય ત્યારે જ હોય છે. હવે રજાઓ પાડવાનો કોઈ મતલબ નથી. હું કાલથી ડ્યુટી જોઈન કરું છું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને તેમજ લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.